હેલો સ્ટુડન્ટ્સ, હેપી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ઓકે, હવે આપણે લોકોએ લાસ્ટ લેક્ચરની અંદર એક સમ કરેલો હતો. આમ નોંધ કરી અને પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવેલું હતું. તો એ સમ હતો દાખલા નંબર 10. હવે છે સમ નંબર 11. જોઈએ આપણે લોકો ટેક્સ્ટબુક બધા લોકો પાસે રાખજો, બાકી ખ્યાલ આવશે નહીં. દાખલા નંબર 11 છે મંજુ, પ્રભા અને મીના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નાનું ફાળવણીનું પ્રમાણ 5:3:2 છે. તેઓ તેમની વચ્ચે નાનું ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2 કરવા માંગે છે. જો નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં શું થયો ફેરફાર, તો એને શું કહેવાય? ભાગીદારીનું પુનર્ગઠન. તેથી તેઓએ તેમની પેઢીની મિલકતોને દેવાનું પુનર્મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. નીચે આપેલી માહિતી પરથી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. એટલે કે પુનઃમૂલ્યાંકન કર્યા પછી મિલકતોને દેવાની વેલ્યુ શું હતી એ પાકા સરવૈયામાં દર્શાવવાનું રહેશે. આમ નોંધ કરવાની નથી અને એટલા માટે જો બે ખાતા બનાવેલા છે, એક પુનઃમૂલ્યાંકન અને એક પાકું સરવૈયું. મંજુ, પ્રભા અને મીનાની ભાગીદારી પેઢીનું 31/17 પાકું સરવૈયું. મૂડી ખાતા આપેલા છે. મંજુ, પ્રભા, મીનાના 1, 50, 40, 30, ટોટલ 22. ચાલુ ખાતા પણ આપેલા છે. મંજુ, પ્રભા, મીનાના 10, 20, 9, 39,000. બિન ચાલુ દેવામાં 12% લોન 30,000. ચાલુ દેવામાં લેણદાર 40,000, દેવની 10,000. જમીન મકાન 1 લાખ, યંત્રો 50, ફર્નિચર 30, રોકાણ 50, આખા સ્ટોક 40, 2,000 માઈનસ ઘરખર્ચ 24, લેણી ઉની 5,000, રોકડ સિલર 40,000. આ રીતનું છે. વધારે માહિતી એટલે હવાલા આપેલા છે તમને લોકોને. જમીન મકાનની કિંમતમાં 25% નો વધારો કરવાનો છે. જમીન મકાન આપણી શું કહેવાય? મિલકત. મિલકતની કિંમતમાં વધારો. આમનો ધ્યાન રાખવી જોઈએ. ભાઈ આમનો આવડશે ને તો જ દાખલો સમજાશે અને આવડશે કાયમી માટે. બાકી દાખલો આવડશે નહીં. એટલે આમનો ન બાકી ગઈ જાય તો બાકી કરી લેજો. ફર્નિચરની કિંમત 10% થી ઘટાડવી. 10% ફર્નિચરનો ઘટાડો કરવાનો છે. મિલકત કહેવાય. મિલકતની કિંમતમાં ઘટાડો. યંત્રોની કિંમત 80% રાખવાની છે. 80% રાખવાની છે તો કેટલી નહીં રાખવાની? 20%. એનો મતલબ કે યંત્રની કિંમતમાં 20% નો ઘટાડો. સમજો સરખો. 80 રાખવાની તો નથી કેટલી રાખવાની? 20. ચલો, આખા સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 5,000 વધુ છે. આપણે દર્શાવવાની હોય ઓછી, તો આખા સ્ટોકમાંથી 5,000 શું કરશો? બાદ. ત્યારબાદ દેવાદારો પર કુલ 25 ની ગાળખાધારકની જોગવાઈ રાખવાની છે. આઈએમપી કરજો હવાલાને. જો ગાળખાધારમાં રકમમાં તમને આપેલી છે 1,000, કરવાની છે કેટલી? 2,500. હવે તમારી પાસે ઓલરેડી 1,000 પડ્યા હોય, 2,500 કરવાના હોય તો કેટલો વધારો ગાળખાધારમાં? ગાળખાધારમાં ઊભી કેટલી કરવાની છે? 1,500 ની. જોગવાઈ કેટલાની કરવાની છે? 1,500 ની. ચલો, એના પછી લેણદારોમાંથી 3,000 લેણદારને હવે નાણાં ચૂકવવાના નથી. લેણદાર એટલે દેવ, ચૂકવવાનું નથી. એનો મતલબ દેવામાં ઘટાડો. બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. ચૂકવવા બાકી ખર્ચ. ઓકે, ચલો તો આપણે બે ખાતા બનાવવાના છે. પહેલું છે પુનઃમૂલ્યાંકન ખાતું. તારીખ આપેલી છે 31/3/17. હેડિંગ આપી અહીંયા આપણે લોકો તારીખ 31/3/17 ના રોજનું પુનઃ મૂલ્યાંકન ખાતું. વિગત રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. જમા અને ઉધાર. ચલો, આ બધું લખવું ફરજિયાત હોય છે. એના પણ માર્કિંગ થતા હોય છે. ત્યારબાદ પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું કીધેલું છે. તો ભાગીદાર કોણ? મંજુ, પ્રભા અને મીના. મંજુ, પ્રભા અને મીનાની
ભાગીદારી પેઢીનું પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું. કોઈ આમાં જમા ઉધાર લખતા નહીં, કેમ કે પાકું સરવૈયું છે, એમાં જમા ઉધાર હોય નહીં. શું હોય કહી શકશે કોઈ? ધોરણ 11 માં વાર્ષિક હિસાબો ભણેલા છો તો ઘસારામાં પણ પાકું સરવૈયું બનાવતા. આ બાજુને કહેવાય મૂડી દેવા, રકમ રૂપિયા. અહીંયા આવે મિલકત લેણા અને આવે રકમ રૂપિયા. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ હવાલાથી. જમીન મકાનની કિંમતમાં 25% નો વધારો. જમીન મકાન છે કેટલા જોવો ઉપર 1 લાખના છે. જમીન મકાન આપણે શું કહેવાય? મિલકત. મિલકત ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. ઓકે, મિલકત લેણા બાજુ હું લખું છું અહીંયા જમીન મકાન કેટલી છે? 1 લાખ. હવે 1 લાખના જમીન મકાનની અંદર તમારે 25% નો શું કરવાનો છે? વધારો. વધારો કરીએ કિંમત શું થાય? વધે. વધે તો પ્લસ. જમીન મકાનમાં પ્લસ વધારો. સમજો સરખું. કેટલા ટકાનો કીધો? 25%નો. 1 લાખના 25% એટલે 25,000. તો હવે ખરેખર જમીન મકાનની કિંમત કેટલી થઈ ગઈ? 1,25,000. હવે જમીન મકાન એટલે આપણી મિલકત. મિલકતની કિંમતમાં વધારો. આમ તો શું? તો કે જમીન મકાન ખાતે એટલે કે જે તે મિલકત ખાતે ઉધાર અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો જમીન મકાનમાં ઉધાર તો પ્લસ કરી દીધી આપણે લોકોએ. હવે પુનઃ મૂલ્યાંકન ખાતામાં શું કરશો? જમા કરશો. શું લખશો? જમીન મકાન. કેટલો વધારો કર્યો? 25,000. ખાસ યાદ રાખજો, પુનઃ મૂલ્યાંકનમાં જે વધારો કે ઘટાડો કર્યો હોય એ જ લખવાનો હોય. કોઈ ભૂલથી 1,25,000 લખતા નહીં. ભાઈ વધારો કે ઘટાડો નોંધવા માટે જ ખાતું બનાવીએ છીએ. એ ખાતું કયું? પુનઃ મૂલ્યાંકન ખાતું. ચલો ત્યારબાદનો હવાલો. ફર્નિચરની કિંમત 10% થી ઘટાડવી. ફર્નિચર જોવો કેટલાનું છે? 30,000. ફર્નિચર આપણે શું કહેવાય? મિલકત. ફર્નિચર કેટલાનું આપ્યું હતું? 30,000. હાલો ફર્નિચર અહીંયા લખીએ છીએ આપણે લોકો 30,000 પ્લસ શું કીધું હતું? 10% થી ઘટાડવી. એનો મતલબ ફર્નિચરની કિંમતમાં ઘટાડો. તો પ્લસ નહીં પણ માઈનસ ઘટાડો. 10% એટલે 30,000 ના 10% 3,000. 30,000 ના ફર્નિચરની કિંમત ઘટી. કેટલી ઘટી? 3,000. તો કેટલા થઈ ગયું ફર્નિચર હવે? 27,000 નું. ભાઈ ફર્નિચર આપણી મિલકત. મિલકતની કિંમતમાં ઘટાડો. આમનો શું? મિલકત ઉધાર હોય, ઉધારમાં ઘટાડો થાય તો જમા. તો ઉધાર કોણ? પુનઃ મૂલ્યાંકન ખાતું. આમનો થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તે ફર્નિચર ખાતે જમા. આમનો લખવાની નથી પણ સીધી એન્ટ્રીઓ કરવાની છે. સમજો પાછું. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તે ફર્નિચર ખાતે જમા. તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધારમાં જે લખશો તમે લોકો અહીંયા ફર્નિચર ખાતે કેટલાનો ઘટાડો કર્યો? 3,000 નો. ત્યારબાદ યંત્રોની કિંમત 80% રાખવાની છે. રાખવાની છે તો રાખવાની નથી કેટલી? 20%. તો 20% નો હું કર્યો કહેવાય? ઘટાડો. યંત્રો કેટલાના આપેલા છે? તો કે 50,000 યંત્રો 50,000. 20% નથી રાખવાની. 80% રાખવાની છે. એનો મતલબ 20% નથી રાખવાની. ફરી એકવાર એમાં લખ્યું છે 80% રાખવાની છે. તો રાખવા એમને તો કેટલી નથી રાખવાની? 20%. તો ઘટાડો કેટલાનો કરવાનો? 20%. માઈનસ ઘટાડો 20%. 50,000 ના 20%. 5 ગુણ્યા 10 10,000 રૂપિયાનો ઘટાડો એટલે થશે 40,000 રૂપિયા.
ભાઈ યંત્ર આપણી મિલકતની કિંમતમાં ઘટાડો આમનો શું થાય તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખશું આપણે લોકો યંત્ર ખાતે કેટલો ઘટાડો કર્યો 10000 નો ત્યારબાદ આખા સ્ટોકની ચોપડાઈ કિંમત બજાર કિંમત કરતા 5000 વધુ છે બજારમાં જે ભાવ હતો ને એના કરતા આપણા ચોપડામાં ભાવ કેવો છે વધારે તો ઓછો કરવો પડે કેમ કે આપણે ચોપડામાં માની લઈએ સ્ટોક બોલતો હોય 55000 દામમાં વેચીએ તો એના 50000 આવે એનો મતલબ ભાવ વધારે લખ્યો છે તો ઓછો કરવો પડશે સ્ટોક કેટલાનો આપ્યો છે તમને આખો સ્ટોક પછી 40000 રૂપિયા જેમાં 5000 વધુ છે તો ઓછી કરવાનો માઈનસ ઘટાડો કેટલાનો કરવાનો છે 5000 નો કેટલા વધે 35000 ભાઈ કોઈ પણ સ્ટોક આપણી મિલકત કહેવાય બરાબર તો મિલકતની કિંમતમાં શું થયો ઘટાડો આમનો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર લખશો સ્ટોક ખાતે કેટલાનો ઘટાડો કર્યો 5000 નો ત્યારબાદ દેવાદારો પર કુલ 2500 ની ગાળખા અનામતની જોગવાઈ રાખવાની છે ઓકે આવી આમ નોંધ આવતી દેવાદારો પર ગાળખા અનામત અને વટાવ અનામતની જોગવાઈ તો જો રકમમાં તમને દેવાદાર 25000 માઈનસ ગાળખા અનામત ઓલરેડી 1000 ની છે કરવાની જ કેટલી 2500 ની 1000 છે 2500 કરવાની તો ઊભી કેટલી કરવાની રહી 1500 ની ફક્ત ઓકે ખાસ સમજો આ એન્ટ્રી દેવાદાર ક્યાં લખાય મિલકત લેણા બાજુ કેમ કે દેવાદારને બીજો શબ્દમાં લેણું કહેવાય લેણું ક્યાં આવે મિલકત લેણામાં ઓકે દેવાદાર કેટલાના આપેલા છે ભાઈ 25000 ના ગાળખા શું થાય દેવાદારમાંથી બાદ અને અનામત પણ શું થાય દેવાદારમાંથી બાદ માઈનસ ગાળખા અનામત કેટલી રાખવાની કીધી એ લોકોએ આપણને 2500 રાખી દીધી 2500 રાખવાની એમ કીધું તું 2500 રાખી દીધી અહીંયા કઈ ફેર પડતો નથી અહીંયા 1500 નો લખાય તો 1000 ને 1500 એટલે 500 જ રહી કહેવાય તો સમજાય છે આપણે 2500 જ રાખવાની તો 2500 લખી નહીં ખાલી 25000 માઈનસ 2500 એટલે જવાબ આવશે તમારી પાસે 25 માંથી 2 જાય તો 23 માંથી 500 જાય તો 22500 ચલો ત્યારબાદ હવે પુનઃ મૂલ્યાંકનમાં ઊભી કરી કેટલી 1000 હતી 1500 માં એડ ગયા એટલે 2500 થયા તો 1500 ની ઊભી ગઈ ને તો પુનઃ મૂલ્યાંકન ખરેખર કેટલાનો વધારો થયો કહેવાય 1500 નો છે તો ગાળખા અનામતની જોગવાઈ કેટલાની વધી તો કે 1500 ની એન્ટ્રી પણ એની જ થાય કોઈ ભી અનામત હંમેશા શું હશે જમા તો આમનો શું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાળખા અનામત ખાતે જમા પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ તમે લખશો ગાળખા અનામત ખાતે કેટલાનો વધારો 1500 ઓલરેડી 1000 ની હતી જ ચલો ત્યારબાદ દેવાદારો પતી લેણદારોમાંથી 3000 ના લેણદારોને હવે નાણાં ચૂકવવાના નથી લેણદારોને બીજા શબ્દોમાં કહેવાય દેવું એટલે લેણદાર દેવામાં શું થયો 3000 ચૂકવવાના નથી એટલે ઘટાડો થયો લેણદાર ક્યાં લખાય ભાઈ લેણદારને બીજા શબ્દોમાં ફરી એકવાર કહું છું દેવું કહેવાય દેવું હંમેશા મૂડી દેવા બાજુ ચલો લેણદાર જોજો કેવી રીતે ને ક્યાં લખવું કેમ કે ઉપર તો મૂડી અને ચાલુ આવશે લેણદારો છે કેટલા 40000 રૂપિયા 3000 ન ચૂકવવાના તો ઓછા થયા એટલા તો માઈનસ ઘટાડો 3000 રૂપિયાનો
40,000 માઈનસ 3,000 એટલે 37,000. ઓકે, લેણદાર એટલે દેવું, દેવાની કિંમત ઘટી તો દેવું જમા હોય, જમામાંથી ઘટે તો ઉધાર થાય. તો લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખીશું લેણદાર ખાતે કેટલા 3,000. ત્યારબાદ છેલ્લો હવાલો, બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. ભાઈ લોન પર 3 માસનું વ્યાજ બાકી છે. લોન છે કેટલાની? 12%ની, 30,000ની. જો અહીંયા હું હેડિંગમાં વર્કિંગ નોટ કરી આપણે ચૂકવવા બાકી લોન વ્યાજ. લોન છે આપણી પાસે 30,000ની, 30,000 ગુણ્યા કેટલા ટકાની કીધેલી છે લોન? 12%. 12% ગુણ્યા કેટલા મહિનાની બાકી કીધી છે? 3 મહિનાની, એટલે 3/12. કોઈ આ 12 બાર ઉડાડી ન નાખતા એટલે ટકા દેખાય. હા, પછી 30,000 ગુણ્યા 3 એટલે 90,000 યાદ કાઢશો. લોન કરતા વ્યાજ વધી જાય. 30,000 ના 12%, 12 ગુણ્યા 3/12. સમજાયું? 30,000 ના 12% ગુણ્યા 3/12 એટલે વ્યાજ આવશે તમારી પાસે 900 રૂપિયા. 900 રૂપિયાનું વ્યાજ ચૂકવવાનું શું છે? હજી બાકી. ચૂકવવાનું બાકી તો દેવાનું જ બાકી. આપણે દેવાનું બાકી છે તો આપણું શું કહેવાય? દેવું. અને દેવું ક્યાં લખાય? હંમેશા મૂડી દેવા બાજુ. ચલો લખું છું અહીંયા ચૂકવવા બાકી લોન વ્યાજ કેટલા રૂપિયાનું? તો કે 900 રૂપિયાનું. ઓકે ભાઈ, દેવું નોંધવાનું જ બાકી હતું, એટલે કે ચૂકવવા બાકી ખર્ચ નોંધવાનો જ બાકી હતો, ચૂકવવાનો જ બાકી હતો. તો ક્યાં નોંધાય? દેવું હંમેશા જમા હોય. કરી દીધું તો ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતું. કેટલું? 900 રૂપિયાથી. ઓકે ચલો, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર દે ચૂકવવા બાકી લોન વ્યાજ ખાતે ચૂકવવા બાકી લોન વ્યાજ કેટલાનું? તો કે 900 રૂપિયા. ઓકે, હવાલા પૂરા કમ્પ્લીટ. હવે જો કાલે આપણે ફક્ત પુનઃ મૂલ્યાંકન જ બનાવ્યું હતું, તો ફક્ત પુનઃ મૂલ્યાંકન હોય તો દાખલો અહીંયા પૂરો, પણ પાકું સર્વે ઉપર બનાવ્યું છે. હવે જે મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન ન કર્યું તો એ મિલકતો દેવા ધંધામાંથી વયા નહીં જાય, ધંધામાં તો રહેશે, તો એને પણ આ પુનઃ મૂલ્યાંકન પછીના પાકા સરવૈયામાં નોંધવા પડે. સમજો, પુનઃ મૂલ્યાંકન કરીએ તો જે મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન ન થયું હોય એ ધંધામાં એમને હોય એ જ કિંમતે દે. કર્યું એ લખ્યું, ન કર્યું એ જેમ છે એમ જ લખવાનું. જોઈએ મિલકત બાજુ જમીન મકાન લખી નાખ્યા છે, ફર્નિચર યંત્ર લખી નાખ્યા છે, રોકાણો લખવાના બાકી છે. કેટલા? 50,000 રોકાણો. 50,000 કોઈ પણ રોકાણ આપણી મિલકત કહેવાય. ત્યારબાદ આખા સ્ટોક આવી ગયો છે, દેવાદાર આવી ગયા, ગાયખાનામાં આવી ગઈ, લેણી હુંડી. લે આવું યાદ રખાયું તો આપણે 11મા ધોરણના સ્ટુડન્ટનો યાદ કર્યો તો લેણી હુંડી અને લેણા. લે ઓકે, લેણી હુંડી કેટલાની આપેલી છે ભાઈ? 5,000. ત્યારબાદ છે રોકડ શિલ્લક. કોઈ પણ શિલ્લક આપણી મિલકત કહેવાય. અને મિલકત ક્યાં નોંધાય? મિલકત લેણા બાજુ. રોકડ શિલ્લક આપેલી છે તમને લોકોને 40,000. ઓકે, હવે મૂડી દેવા ચેક કરીએ. મૂડી ખાતા લખી જ નાખવાના. મૂડી ખાતા
કોના મંજુ, પ્રભા અને મીના. કેટલા? 1, 50, 40 અને 30. 1,50,000, 40,000 અને 30,000. ઓકે, 1, 50 ને 40 ને 90 ને 30 એટલે 2,20,000. ઘણા લોકોને ક્વેશ્ચન થશે, કયો? સાહેબ બંધ કરશું તો નફો રેકોર્ડ ભાગીદારોની મૂડીમાં જાય તો આમાં વધઘટ નહીં થાય? થાય, પણ આ જ દાખલામાં નહીં થાય, કારણ કે ચાલુ ખાતા આપેલા છે. કયા ખાતા આપેલા છે? ચાલુ ખાતા. યાદ રાખજો ખાસ, જ્યારે પણ ચાલુ ખાતા આપેલા હોય ત્યારે નફાની અસર સીધી ક્યાં પડે? ચાલુ ખાતામાં, મૂડી ખાતામાં પડે નહીં. ઓકે, ચલો ચાલુ ખાતા અત્યારે લખીએ છીએ આપણે લોકો. એના પછી છે 5%ની લોન. લોન આપણું દેવું કહેવાય. ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. ઓકે, 12%ની લોન કેટલી છે? તો કે હમણાં જ આપણે લખી 30,000. ત્યારબાદ લેણદારો આવી ગયા. દેવી હુંડી, દેવી હુંડી અને દેવું. દેવી હુંડી લખી નાખીએ અહીંયા 10,000. ચાલો હવે નોંધવાનું બાકી છે નહીં, તો ખાતા કરીએ બંધ. જો કઈ સાઈડનું ટોટલ વધારે દેખાય છે? જમા સાઈડનું. તો ટોટલ કરીએ અહીંયા આપણે લોકો 28,000. આ સાઈડ પણ 28,000. 28,000 માંથી તમારે લોકોએ ઉધાર સાઈડનું ટોટલ શું કરવાનું છે? 12. 28,000 માઈનસ 10, 3, 10, 5, 1500 અને 900 એટલે વધશે તમારી પાસે 7,600. ભાઈ જમા સાઈડનો ટોટલ વધારે અને એમાંથી ઉધારનું બાદ કરીએ એટલે બધે શું કહેવાય? નફો. આ નફો કોને મળે? ભાગીદારોને. ઓકે, ક્યાં ખાતે લઈ જશો અત્યારે? ચાલુ ખાતે. શું કામને? ચાલુ ખાતા આપેલા છે. ઓકે, તો હું અહીંયા લખીશ ભાગીદારોના ચાલુ ખાતે કૌંસમાં નફો. અને કયા પ્રમાણમાં વેચવાનો ભાઈ? પુનઃમૂલ્યાંકનનો નફો. જૂના કે નવા? તો કે જૂના પ્રમાણમાં જ, કે એના કારણે તો વધઘટ થઈ. હવે અહીંયાથી નવો બિઝનેસ એટલે કે નવા નિયમો પછી જે નફો આવશે એ નવા પ્રમાણમાં. જૂનું પ્રમાણ હતું 5:3:2. તો એ કૌંસમાં એ પણ લખી નાખવાનું 5:3:2. ઓકે, કોને કોને આપશું? મંજુ, પ્રભા અને મીના. ઓકે, ભાઈ 7,600 નો તમને જે નફો મળ્યો એને તમારે 5:3:2 માં વહેંચવાનું છે. એટલે 7600 ગુણ્યા 5 ભાગ્યા 5 ને 5 10. 7600 ગુણ્યા 5 ભાગ્યા 10 સરખું સમજો એટલે તમારી પાસે આવશે જવાબ 3,800. કાલે શીખવાડ્યું હતું નફો કેમ વહેંચવો એ બધાને આવડવું જોઈએ. 7,600 ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે આવશે તમારી પાસે 2280. ત્યારબાદ લાસ્ટ 26,7600 ગુણ્યા 2 ભાગ્યા 10 એટલે આવશે 1520. ટોટલ જો કરી લ્યો એટલે 1700 જ આવે. હવે આને લઈ ક્યાં જવાના છે? તો કે ભાગીદારોના ચાલુ ખાતા. હવે જો ચાલુ ખાતા એક બાજુ કઈ બાજુ? એક બાજુ મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ જઈને આપણે લખશું ચાલુ ખાતા. કોના કોના? મંજુ, હરકુ સમજો, પ્રભા અને મીના. મંજુનું ચાલુ ખાતું કેટલાનું છે? 10,000. 10,000 નું ઓલરેડી ચાલુ ખાતું હતું
અને નફો થયો કેટલાનો 3800 નો. એની પાસે ઓલરેડી ચાલુ ખાતામાં 10 હતા, 3800 આવ્યા તો કેટલા થઈ જશે 13800. સમજાવવાનું બધા લોકોને નફો પ્લસ થયો. ત્યારબાદ પ્રભા પાસે 20000 નું હતું અને 2280 આવ્યા તો 20000 પ્લસ 2280 એટલે 20 ને 2 22 સોરી 20 ને 22280. ઓકે સોરી. ત્યારબાદ 9000 નું મહિનાનું ચાલુ ખાતું હતું એમાં એવા 15 20 9000 પ્લસ 15 20 10520 દાખલો પૂરો સર નહીં, આનો હજી ટોટલ કરવાનો છે 13800 પ્લસ 22 280 પ્લસ 10 250 નું ટોટલ આવે છે 76600. 76600. હવે દાખલો પૂરો હતો કે પુનઃમૂલ્યાંકનનું કામ પાક્યું પાકા સરવૈયાનો ટોટલ કરવાનો છે. એ પાકા સરવૈયાનો ટોટલ તમે લોકો કરો તો મિલકત લેના બાજુ આવે છે 344500. 344500 અને મૂડી દેવા બાજુ આવે છે. ઘણા લોકો વિચાર આવતો હશે ભાઈ બંને બાજુ કેવી હોય સરખી, તો મૂડી દેવાનો ટોટલ કોણ આવે છે તમારી પાસે 344500 ને આવવો જ જોઈએ. મૂડી દેવા અને મિલકત લેણાનો ટોટલ સરખો આવવો જ જોઈએ તો જ દાખલો સાચો, બાકી હળાહળ ખોટો. બરાબર યાદ રાખજો બધા લોકો, બંનેનો ટોટલ મેચ થવો જોઈએ. ઓકે એન્ટ્રીઓ કેમ કરી સરખી જોજો, વ્યવસ્થિત વિચારજો, ન સમજાય તો પૂછજો. મગજમાં આ નોંધ બોલતી જવાની અને એન્ટ્રી સમજતી જવાની છે. ઓકે કોઈ બી વસ્તુ ન સમજાય તો પૂછી લેજો એની ટાઈમ, કોલ કે મેસેજ કરીને. ઓકે બેસ્ટ ઓફ લક.